નમસ્કાર મિત્રો, કેમ છો? આશા રાખું છું કે તમે બધા સહકુશળ હશો. હું પણ સહકુશળ છું. આજે 21 ઓગસ્ટ 2026નું કરંટ અફેર લઈને તમારા માટે હાજર થઈ ગયો છું. તો ચાલો મોડું ન કરતા આજનો વિડીયો શરૂ કરીએ છીએ. એની પહેલાં કહેવા માંગીશ કે ચેનલ પર નવા છો તો સબસ્ક્રાઇબ કરી રાખજો. વિડીયો ગમે તો એક લાઇક કરી દેજો. ભાઈબંધ, દોસ્તાર, ફેમિલી મેમ્બર સાથે વિડીયો શેર જરૂર કરજો, જે પણ લોકો ગવર્મેન્ટ એક્ઝામની તૈયારી કરતા હોય. કારણ કે દરરોજ લોંગ વિડીયોમાં કરંટ અફેર્સ અને શોર્ટ વિડીયોમાં જનરલ નોલેજ લઈ અને આવતો રહું છું અને તમને અપડેટ કરતો રહું છું. ચાલો મોડું ન કરતા આજનો વિડીયો શરૂ કરીએ છીએ. 21 ઓગસ્ટ 2026 કરંટ અફેરનો પહેલો પ્રશ્ન છે, ઇન્ડિયા ફેસ્ટિવલ ક્યાં શરૂ થયો છે? ઓપ્શન એ છે મોસ્કો, રશિયા, બી છે નવી દિલ્હી અને સી છે અમેરિકા. સાચો જવાબ છે મોસ્કો, રશિયા. હવે આયોજન સ્થળ ગોસ્તિની ડ્રોવર, મોસ્કો, રશિયા. સમયગાળો 20 ઓગસ્ટથી 23 ઓગસ્ટ 2026, 4 દિવસ. મુખ્ય થીમ સંસ્કૃતિઓની એકતા, લોકોની દોસ્તી. આયોજક સંસ્થા મોસ્કો સરકાર, ભારતીય દૂતાવાસ, રશિયા ઇન્ડિયન કલ્ચર એન્ડ નેશનલ સેન્ટર સીતા. ઉદ્દેશ્ય ભારતની આઝાદીના પર્વની ઉજવણીના ભાગરૂપે બંને દેશો વચ્ચે પીપલ ટુ પીપલ સંબંધો મજબૂત કરવો. મુખ્ય આકર્ષક યોગ, આયુર્વેદિક, શાસ્ત્રીય નૃત્ય, ભારતીય વાનગીઓ, ચેસ, પરંપરાગત ભારતીય લગ્ન સહિત 20+ વિશેષ ઝોન. ભાગીદારો 75 યોગશાળાઓ, રશિયામાંથી 200+ ભારતીય અને રશિયન નર્તકો. આર્થિક મહત્વ બ્રિક્સ બિઝનેસ ફોરમ અંતર્ગત બેઠકો, ક્રિએટિવ ઇકોનોમિક, ફિલ્મ, સંગીત, ડિજિટલ અને ટેકનોલોજીમાં રોકાણની ચર્ચા. પ્રવર્તન સંબંધ ભારતીય રશિયા સાંસ્કૃતિક, આર્થિક અને રાજદ્વારી સંબંધોને વધુ ગાઢ બનાવવાનો પ્લેટફોર્મ. ભારત વિશે ભારતની રાજધાની નવી દિલ્હી, વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ચલણ ભારતીય રૂપિયો, રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ. સ્થાપના 15 ઓગસ્ટ 1947. સત્તાવાર ભાષા હિન્દી, અંગ્રેજી અને 22 અલગ અલગ ભાષાઓ છે. રશિયાની મુખ્ય માહિતી તમે કહો, રાજધાની મોસ્કો, વડાપ્રધાન મિખાઇલ મિસ્ટુની, રશિયન રૂબલ જેનું ચલણ છે, રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન. સ્થાપના 25 ડિસેમ્બર 1991. સત્તાવાર ભાષા રશિયન. કયા કયા પ્રશ્નો પૂછાઈ શકે? તો બ્રિક્સ કયા દેશોની જૂથ છે? રશિયાની રાજધાની કઈ છે? ભારત અને રશિયાનું બંધારણ કઈ વખતે મજબૂત થયું? રૂપિયો રૂબલ વ્યવહારો શું છે? ભારતના રાષ્ટ્રપતિ અને વડાપ્રધાન કોણ છે? ભારત અને રશિયા વ્યાપારિક રૂપિયો રૂબલ વ્યવહારિક વધારી રહ્યા છે. રશિયામાં રાષ્ટ્રપતિ પાસે વાસ્તવિક સત્તા વધુ છે. બ્રિક્સમાં કયા કયા દેશોનો સમાવેશ થાય છે? કે બ્રાઝિલ, રશિયા, ભારત, ચીન, દક્ષિણ આફ્રિકા. ભારત અને રશિયા સંબંધો સમય પરીક્ષિત મિત્રતા તરીકે જાણીતા. મુખ્ય ક્ષેત્રો સંરક્ષણ, અવકાશ, ઉર્જા અને વ્યાપાર અને સંસ્કૃતિ. બીજો પ્રશ્ન છે, સુબ્રોતો કપ કઈ રમત સાથે સંબંધિત છે? ઓપ્શન એ છે હોકી, બી છે ફૂટબોલ અને સી છે ક્રિકેટ. સાચો જવાબ છે ફૂટબોલ. એજ કેટેગરી શ્રેણી, ઉંમર અને નોંધ. સબ જુનિયર બોયઝ under-15, જુનિયર બોયઝ under-17 અને જુનિયર ગર્લ્સ under-17. પહેલા under-19 14 ઉંમર હતી અને 2024થી under-15 થયું છે. 2012થી શરૂ under-17 થયું છે. અહીંયા ભારતનું જનરલ નોલેજ આપેલું છે. આયોજકની મહત્વ શરૂઆત વર્ષ 1960. નામાંકન ભારતીય વાયુસેનાના પ્રથમ ભારતીય ચીફ ઓફ એર સ્ટાફ એર માર્શલ સુબ્રોત મુખર્જીના નામ પરથી. પરિકલ્પના પાયાના સ્તરે ફૂટબોલનો પ્રોત્સાહન આપવાનું એર માર્શલ સુબ્રોત મુખર્જીનો વિચાર. પ્રથમ ઉદ્ઘાટન પંડિત જવાહરલાલ નહેરુ દ્વારા. આયોજન સુબ્રોત મુખર્જી સ્પોર્ટ્સ એજ્યુકેશન સોસાયટી અને એરફોર્સ સ્પોર્ટ્સ કંટ્રોલ દ્વારા. સંચાલન ઇન્ડિયન એરફોર્સ, મુખ્યત્વે નવી દિલ્હી, હવે ગુરુગ્રામ અને બેંગ્લુરુમાં પણ. સ્વરૂપ આંતરરાષ્ટ્રીય સ્તર શાળા ફૂટબોલ ટુર્નામેન્ટ. ભાગીદારી ભારતના વિવિધ રાજ્યોની વિજેતા સ્કૂલ ટીમો. એશિયાના દેશો બાંગ્લાદેશ, નેપાળ, શ્રીલંકા અને અફઘાનિસ્તાન વગેરે. ગર્લ્સ કેટેગરી વર્ષ 2012થી શરૂ. મહિલા સશક્તિકરણ અંતર્ગત. રાષ્ટ્રીય પુરસ્કાર વર્ષ 2016માં રાષ્ટ્રીય ખેલ પ્રોત્સાહન પુરસ્કાર. રાષ્ટ્રપતિ દ્વારા સન્માનિત એર માર્શલ સુબ્રોત મુખર્જી. 1911થી 1960માં ફર્સ્ટ ઇન્ડિયન ચીફ ફોર ધ એર સ્ટાફ, ફાધર ઓફ ઇન્ડિયન એરફોર્સ ગણાય છે.
આયોજકની મહત્વ માહિતી. ઇન્ડિયન એરફોર્સ સ્થાપના 8 ઓક્ટોબર 1932. મુખ્યાલય નવી દિલ્હી. પ્રમુખ ચીફ ઓફ એર સ્ટાફ. સુબ્રતો મુખર્જી સ્પોર્ટ્સ એજ્યુકેશન સોસાયટી સ્થાપના 1960. કાર્ય રમતગમત અને શિક્ષણને પ્રોત્સાહન આપવું. પરીક્ષા વિશે પ્રશ્ન પૂછાઈ શકે. સુબ્રોત કપ કઈ રમત સાથે સંબંધિત છે? કે ફૂટબોલ. સુબ્રોત કપની શરૂઆત કયા વર્ષે થઈ? 1960માં. સુબ્રોત કપનું નામ કોના પરથી રાખવામાં આવ્યું? તો એર માર્શલ સુબ્રતો મુખર્જી ઉપરથી. સુબ્રતો કપની ટુર્નામેન્ટ આયોજન કોણ કરે છે? સુબ્રતો કપમાં કઈ કઈ ઉંમરની કેટેગરી છે? અંડર 15, 17. સુબ્રતો કપમાં કઈ કઈ ઉંમરની કેટેગરી? સુબ્રત કપ શહેરમાં મુખ્યત્વે રમાય છે. સુબ્રતો કપમાં ગર્લ્સ કેટેગરી કયા વર્ષથી શરૂ થઈ? 2012થી. સુબ્રતો મુખર્જીને કયા ઉપનામથી ઓળખવામાં આવે છે? ત્રીજો પ્રશ્ન છે, યશોદા AI પહેલનો મુખ્ય હેતુ શું છે? ઓપ્શન એ છે મહિલાઓને રમતગમતની તાલીમ આપવી, બી છે મહિલાઓને રોજગાર આપવો, અને સી છે મહિલાઓને ડિજિટલ રીતે સશક્ત બનાવવા. સાચો જવાબ છે મહિલાઓને ડિજિટલ રીતે સશક્ત બનાવવા. શરૂઆત મે 2025થી. ટેગલાઇન છે વિકસિત ભારત માટે AI સાક્ષરતા. એક્ઝામ લખી છે હેતુ મહિલાઓમાં AI સાક્ષરતા, ડિજિટલ જાગૃતિ અને સાયબર સુરક્ષાને પ્રોત્સાહન આપી તેમનું ડિજિટલ સશક્તિકરણ કરવું. નોડલ સંસ્થા રાષ્ટ્રીય મહિલા આયોગ. સહયોગી સંસ્થા ફ્લ્યુઅર સેફ્ટી લેબ્સ. લોન્ચ 2025માં. ટેગલાઇન યશોદા AI યોર AI સખી. ટેકનોલોજી અને AIના ક્ષેત્રમાં જેન્ડર ડિવાઇડનો ઘટાડો કરવો. AI સાક્ષરતા, સાયબર સુરક્ષા, ડિજિટલ પ્રાઇવસી, ઓનલાઈન સેફ્ટી, ડીપ ફેક અને ફ્રોડથી બચાવવા. AI સખી નેટવર્ક. સ્થાનિક ભાષાઓમાં તાલીમ આપવી, મહિલાને ટ્રેનર્સ તૈયાર કરાય છે. યશોદા AI એપ સરળ ભાષા અને સાયબર સુરક્ષા ટિપ્સ, ChatGPT જેવા ટૂલ્સ, ફિક્સિંગ ફ્રોડ ઓળખ, રિપોર્ટિંગ પદ્ધતિ, રાષ્ટ્રીય દ્રષ્ટિ, વિકસિત ભારત 2047ના લક્ષ્યથી સહયોગ પહેલ. સ્ટેટિક GK પ્રકાર વૈવિધિક સંસ્થા. જાન્યુઆરી 1992. રાષ્ટ્રીય મહિલા આયોગની સ્થાપના. કાયદો રાષ્ટ્રીય મહિલા આયોગના અધિનિયમ 1990. મુખ્યાલય નવી દિલ્હી. હેતુ મહિલાઓને હકોની સુરક્ષા અને તેમની સ્થિતિમાં સુધારો લાવવો. અધ્યક્ષ રાષ્ટ્રપતિ દ્વારા નિયુક્ત. સામાન્ય રીતે 3 વર્ષનો કાળ હોય છે. સદસ્ય 5 વિવિધ ક્ષેત્રોની પ્રતિનિધિત્વ. ચોથો પ્રશ્ન છે, કેટલા ભારતીય શાંતિ સૈનિકોને સંયુક્ત રાષ્ટ્રનું પદક મળ્યું છે? ઓપ્શન એ છે 210, બી છે 250 અને સી છે 220. સાચો જવાબ છે 210. ભારતનું UN શાંતિ મિશનનું યોગદાન. શરૂઆત 1948માંથી. મિશનમાં ભાગ 49માંથી 49 મિશન. કુલ સૈનિકો મોકલ્યા 2 લાખ. વર્તમાન તૈનાતી 4200 પ્લસ. 9 મિશન. શહીદ જવાનો 160 પ્લસ. સૌથી વધુ મહિલાઓ ભાગીદારી. અગ્રેસર અને સતત. UNMIS નું ફૂલ ફોર્મ છે યુનાઇટેડ નેશનલ મિશન ઇન સાઉથ સુદાન. મથક જુબા. સ્થાપના 2011. મોનુસ્કો યુનાઇટેડ નેશનલ ઓર્ગેનાઇઝેશન સ્ટેબિલાઇઝેશન મિશન ઇન ધ ડેમોક્રેસી રિપબ્લિક ઓફ કોંગો. મથક કિન્શાસા. સ્થાપના 1950માં. UN શાંતિ મિશન. શરૂઆત વર્ષ 1948માં. ઓળખ બ્લુ હેલ્મેટ. નિયંત્રણ UNSC પ્લસ UNGA. ઉદ્દેશ્ય શાંતિ, સુરક્ષા અને માનવતાવાદી સહકાર. પરીક્ષાલક્ષી મુદ્દાઓ. ઓગસ્ટ 2026માં દક્ષિણ સુદાનમાં 2010 ભારતીય શાંતિ સૈનિકોને UN પદક મળ્યું છે. 6 મહિલાઓ પ્લસ 7 સ્ટાફ ઓફિસરો. જૂનથી જુલાઈ 2026 કોંગોમાં 651 જવાનોએ અને માલકાલા દક્ષિણ સુદાનમાં 565 જવાનોએ પદક મેળવ્યું છે. UN પીક કીપિંગની શરૂઆત વર્ષ 1948માં. ઓળખ બ્લુ હેલ્મેટ. નિયંત્રણ UN સુરક્ષા પરિષદ અને સામાન્ય સભા UN જનરલ એસેમ્બલી. ઉદ્દેશ્ય
યુદ્ધગ્રસ્ત વિસ્તારોમાં શાંતિ સ્થાપના, નાગરિકોનું સંરક્ષણ અને માનવતાવાદી સહાય. ભારત વૈશ્વિક સ્તરે બીજો સૌથી મોટો ફાળો આપનાર દેશ. ભારતે 1948થી અત્યાર સુધી 49 મિશનમાં 2 લાખ પ્લસ સૈનિકો મોકલ્યા છે. હાલની સ્થિતિ આશરે 4200 પ્લસ ભારતીય જવાનો પ્લસ 9 સક્રિય મિશનમાં તૈનાત. ભારતે 2007માં મલેરિયામાં પ્રથમ સંપૂર્ણ મહિલા પોલીસ યુનિટ મોકલી. શહીદ ભારતીય જવાનો 160 પ્લસ, વિશ્વમાં સૌથી વધુ. સર્વોચ્ચ યુએન સન્માન ડેગ હેમરસ્કોચ મેડલ મરણોત્તર. 5મો પ્રશ્ન છે, સુપ્રીમ કોર્ટ બાર એસોસિએશનના નવા અધ્યક્ષ કોણ બન્યા છે? ઓપ્શન એ છે વિવેક કુમાર, બી છે અજયસિંહ અને સી છે પ્રદીપ રાય. સાચો જવાબ છે સી પ્રદીપ રાય. પ્રદીપ રાય વિશે થોડીક માહિતી. જન્મ 10 જુલાઈ. જન્મ સ્થળ ઉત્તર પ્રદેશ, ભારત. શિક્ષણ કાયદા અભ્યાસ પીએચડી. પરિવાર પ્રથમ વકીલ, ફર્સ્ટ જનરલ લોયર. વ્યવસાય સિનિયર એડવોકેટ સુપ્રીમ કોર્ટના. અનુભવ 27 પ્લસ. સિવિલ, કોમનલ, બંધારણીય, રેવન્યુ અને ટ્રાયલની બાબતે. પ્રારંભિક કાયદાકીય. પત્રકારત્વ, ટીવી કાર્યક્રમો, દૂરદર્શન પર કાનૂની કાર્યક્રમો હોસ્ટ કર્યા છે. પરીક્ષાલક્ષી મુદ્દાઓ છે. ચૂંટણી 18 ઓગસ્ટ 2026. નવા અધ્યક્ષ સિનિયર એડવોકેટ પ્રદીપ રાય. કાર્યકાળ છે 2026થી 27. અગાઉના અધ્યક્ષ વિકાસસિંહ 2025-26માં. ઉપપ્રમુખ રાહુલ કૌશિક. સેક્રેટરી પ્રજાના લખેલ સતત બીજી વખત ચૂંટાયા છે. સ્થાપના વર્ષ 1951. પ્રકામ સુપ્રીમ કોર્ટ પ્રેક્ટિસ કરતા વકીલોની સત્તાવાર સંસ્થા. મુખ્ય કાર્ય ન્યાયાલયને સ્વતંત્રતા જાળવવી. રૂલ ઓફ લોનું સંરક્ષણ. વકીલોના ખ્યાલ માટે કાયદાકીય. સુપ્રીમ કોર્ટ પરિષદ, નવી દિલ્હી. વર્તમાન ન્યાયમૂર્તિ ટેગલાન, બાર અને બેન્ચ વચ્ચે. કારકિર્દી સફર 1990ના અંત, વકીલાતની શરૂઆત 1998. ઝડપી રીત સિનિયર એડવોકેટ દરજ્જો મેળવ્યો 2021, 2021-22. SCBAના ઉપપ્રમુખ. 18 ઓગસ્ટ 2026માં SCBA અધ્યક્ષ તરીકે ચૂંટાયા. SCBA અંગે મહત્વપૂર્ણ તથ્યો. સ્થાપના 1951. પ્રથમ અધ્યક્ષ MC સેતલાવાડ. સભ્ય સુપ્રીમ કોર્ટમાં પ્રેક્ટિસ કરતા અધિવય. 5મો પ્રશ્ન છે, વિશ્વ વરિષ્ઠ નાગરિક દિવસ કયા દિવસે ઉજવવામાં આવે છે? ઓપ્શન એ છે 5 જૂન, બી છે 20 મે અને સી છે 21 ઓગસ્ટ. સાચો જવાબ છે 21 ઓગસ્ટ. એક્ઝામ પરીક્ષાલક્ષી મુદ્દા. ઉજવણી દર વર્ષે 21 ઓગસ્ટના દિવસે. શરૂઆત વર્ષ 1991થી યુનાઇટેડ નેશનલ દ્વારા. વરિષ્ઠ નાગરિકોના યોગદાનને માન્યતા આપવી અને નેતાને અધિકારો, સન્માન અને કલ્યાણ માટે જાગૃતિ. ઘોષણા યુએન જનરલ એસેમ્બલી દ્વારા. રિઝોલ્યુશન 46/91. વૃદ્ધાવસ્થામાં સન્માન, ગૌરવ, સ્વાસ્થ્ય, સુરક્ષા અને સામાજિક ભાગીદારી. વાર્ષિક થીમ 2026 ડિજિટલ સન્માન દ્વારા વરિષ્ઠ નાગરિકોનું સશક્તિકરણ અને કલ્યાણ. સંબંધિત સંસ્થા યુનાઇટેડ નેશનલ. લક્ષ્ય સમુદાય 60 વર્ષ અને તેથી વધુ વયના વરિષ્ઠ નાગરિકો. મુખ્ય ફોકસ એકાગ્રતા ઘટાડવી, આરોગ્ય સુવિધા, શિક્ષણ, ડિજિટલ આરક્ષણ અને આર્થિક સુરક્ષા, સામાજિક જોડાણ. મહત્વ વરિષ્ઠ નાગરિકો સમાજના અનુભવ અને જ્ઞાનના સ્તંભ તેમજ સશક્ત બનાવવાનું સૌનું જવાબદારી છે. છઠ્ઠો પ્રશ્ન છે, મિર્ઝા ફખરુલ ઇસ્લામ આલમગીરીનો કયા દેશના રાષ્ટ્રપતિ નિયુક્ત કર્યા છે? ઓપ્શન એ છે નેપાળ, બી છે બાંગ્લાદેશ અને સી છે શ્રીલંકા. સાચો જવાબ છે બાંગ્લાદેશ. 18 ઓગસ્ટ 2026ના રોજ વેપાર સલાહકાર તરીકે નિયુક્ત થયા છે. મિર્ઝા ફખરુલ ઇસ્લામી ગીરનો પરિચય. જન્મ 1 મે 1960. વકીલ અને રાજનેતા છે. બાંગ્લાદેશ નેશનલ પાર્ટી હોદ્દો BNPના મહાસચિવ. સંસદીય અનુભવ, ઘણા વખત સાંસદ રહી ચૂક્યા છે. લોકપ્રિયતા, પ્રભાવશાળી વક્તા અને રાજકીય સલાહકાર.
વિશેષ લોકશાહી પુનઃ અને સ્થાપના માનવ અધિકારીના સમર્થક. બાંગ્લાદેશ વિશે જનરલ નોલેજ છે. 16 ડિસેમ્બર 1971 સ્થાપના થઈ. પ્રકાર સંસદીય લોકતંત્ર. રાજધાની ઢાકા. રાષ્ટ્રપતિ મોહમ્મદ સાબુદ્દીન. પ્રધાનમંત્રી પ્રોફેસર યુનિસ. અનુસ્કૃત ભાષા બંગાળી. ચલણ બાંગ્લાદેશી BTED. ટેલિફોન કોડ 8+88 ISA કોડ BGD. નિયુક્ત તારીખ 18 ઓગસ્ટ 2026 નિયુક્ત કરનાર રાષ્ટ્રપતિ મોહમ્મદ સાબુદ્દીન. હોદ્દો વેપાર સલાહકાર. દેશ બાંગ્લાદેશ. રાજધાની ઢાકા બાંગ્લાદેશ. ચલણ બાંગ્લાદેશી ટકો. અધિકૃત ભાષા બંગાળી. શાસન વ્યવસ્થા સંસદીય લોકતંત્ર. રાષ્ટ્રપતિ મોહમ્મદ શાહબુદ્દીન. વર્તમાન પ્રધાનમંત્રી પ્રોફેસર મોહમ્મદ યુનિસ. મુખ્ય નદી. સ્થાપના 16 ડિસેમ્બર 1971. સીમા ભારત મ્યાનમાર બંગાળની ખાડી. આગલો પ્રશ્ન છે દક્ષિણ ક્ષેત્રીય પરિષદની 31મી બેઠકનું આયોજન કયા રાજ્યમાં થયું? ઓપ્શન એ છે તેલંગાણા, બી છે કર્ણાટક અને સી છે તમિલનાડુ. સાચો જવાબ છે તમિલનાડુ. દક્ષિણ ક્ષેત્રીય પરિષદની 31મી બેઠક તમિલનાડુ રાજ્યના ચેન્નઈ ખાતે 21 ઓગસ્ટ 2026 રોજ આયોજન કરવામાં આવી. દક્ષિણ ક્ષેત્રીય પરિષદની ઝલક. સ્થાપના 1957 કાયદાકીય આધાર. રાજ્યોનું પુનર્ગઠન અધિનિયમ 1956ની કલમે 15 થી 22. સભ્ય રાજ્યો 5 રાજ્યો 1 યુનિટ. પ્રથમ બેઠક 1958 મદ્રાસ. મુખ્ય કાર્ય પ્રાદેશિક હિતોનું મૂલ્યાંકન કરવું, સહકાર વધારવો અને સંયુક્ત સમસ્યાઓના નિરાકરણ માટે ચર્ચા કરવી. તમિલનાડુ વિશે જીકે. રાજ્ય છે તમિલનાડુ. રાજધાની ચેન્નઈ. મુખ્યમંત્રી MK સ્ટાલિન. રાજ્યપાલ છે RN રવિ. સ્થાપના દિવસ 1 નવેમ્બર 1956. નામ પરિવર્તન છે 14 જાન્યુઆરી 1969. મદ્રાસ તમિલનાડુ. સત્તાવાર ભાષા તમિલ. ઉચ્ચ ન્યાયાલય મદ્રાસ હાઈકોર્ટ ચેન્નઈ. બેઠક નંબર છે 31મી બેઠક. આયોજન સ્થળ છે ચેન્નઈ તમિલનાડુ. તારીખ 20 થી 21 ઓગસ્ટ 2026. કોણ અધ્યક્ષતા કરી છે? કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિત શાહ. સ્થાપના વર્ષ 1957. સ્થાપના ધારા રાજ્યો પુનર્ગઠન અધિનિયમ 1956. સભ્ય રાજ્ય આંધ્રપ્રદેશ, કર્ણાટક, કેરળ, તમિલનાડુ, તેલંગાણા, પોંડિચેરી જે કેન્દ્ર શાસિત પ્રદેશો છે. ઉદ્દેશ્ય પ્રાદેશિક સલાહકાર. એકતા દિવસ. સંયુક્ત સમસ્યાનું નિરાકરણ પર ચર્ચા. સ્થાયી મથક હૈદરાબાદ તેલંગાણા. પ્રકૃતિ સલાહકાર સંસ્થા. દક્ષિણ દેશીય પરિષદની સ્થાપના કાયદાકીય રાજ્યોનું પુનર્ગઠન અધિનિયમ 1956. આગળ તમે વાંચી શકો છો. વિડીયો ઘણો લાંબો થઈ જશે એટલે આગળ વધું છું. આગલો પ્રશ્ન છે ભારતનું પ્રથમ એકીકૃત ભૂગર્ભ કોલસા ગેસીકરણ પરિસર કયા રાજ્યમાં પ્રસ્થાપિત થયું? ઓપ્શન એ છે ગુજરાત, બી છે આંધ્રપ્રદેશ અને સી છે મહારાષ્ટ્ર. સાચો જવાબ છે આંધ્રપ્રદેશ. આંધ્રપ્રદેશ વિશે થોડું જીકે. રાજધાની છે અમરાવતી. મુખ્યમંત્રી S જગનમોહન રેડ્ડી. રાજ્યપાલ S અબ્દુલ નસીર. સ્થાપના 1 નવેમ્બર 1956. રાજ્ય પુનર્ગઠન 1956. સત્તાવાર ભાષા તેલુગુ. ઉચ્ચ ન્યાયાલય આંધ્રપ્રદેશ હાઈકોર્ટ અમરાવતી. ઘોષણા 2021 ઓગસ્ટ 2026 દરમિયાન પ્રસ્તાવિત રાજ્ય આંધ્રપ્રદેશ. IUGC ઇન્ટિગ્રેટેડ અંડરગ્રાઉન્ડ કોલ ગેસિફિકેશન. હેતુ ઊંડાઈ પર આવેલા કોલસાને જગ્યાએ જ ગેસ બનાવી ઉર્જા ઉત્પન્ન કરવી. ઇંધણ સિંગેસ. કોલસા પરિવહન ખર્ચ બચત. પર્યાવરણને ઓછું નુકસાન. આયાતી ગેસ પરની નિર્ભરતા ઘટાડવી. ઉપયોગી વીજળી ઉત્પાદન ઉદ્યોગો માટે ગેસ, રાસાયણિક ખાતર અને ઇંધણ. પ્રમુખ સંસ્થા કોલ ઇન્ડિયા લિમિટેડ, NLC ઇન્ડિયા લિમિટેડ અને રાજ્ય સરકારોનો સહયોગ. વિસ્તાર ગોદાવરી ખીણ વિસ્તાર. ભારતનું પ્રથમ એકીકૃત IUCG પરિષદ છે. આગલો પ્રશ્ન છે ગ્રામીણ
વિદ્યાર્થીઓની મદદ માટે વિદ્યાર્થી સહાય હસ્ત યોજના કયા રાજ્ય સરકારે જાહેર કરી છે? આસામ, બી છે આંધ્રપ્રદેશ અને સી છે કર્ણાટક. સાચો જવાબ છે કર્ણાટક. ગ્રામીણ વિદ્યાર્થીઓને શૈક્ષણિક સહાય અને માર્ગદર્શન અને સ્ત્રોતો પૂરો પાડવા માટે કર્ણાટક સરકારે વિદ્યાર્થી સહાય હસ્ત યોજના જાહેર કરી છે. કર્ણાટક વિશે થોડી માહિતી. રાજધાની છે બેંગલુરુ. મુખ્યમંત્રી સિદ્ધરમૈયા. રાજ્યપાલ થાવરચંદ ગેહલોત. સ્થાપના 1 નવેમ્બર 1956. રાજ્ય પુનર્ગઠન અધિનિયમ 1956. સત્તાવાર ભાષા કન્નડ. ઉચ્ચ ન્યાયાલય કર્ણાટક હાઈકોર્ટ. વિસ્તાર 1,91,791 ચોરસ કિલોમીટર. જિલ્લાઓ 31. યોજનાનું નામ વિદ્યાર્થીઓ સહાય યોજના. જાહેર 20 ઓગસ્ટ 2026. જાહેર કરનાર કર્ણાટક રાજ્ય સરકાર. હેતુ ગ્રામીણ વિસ્તારોના વિદ્યાર્થીઓને ગુણવત્તાયુક્ત શિક્ષણ માટે સહાય અને શૈક્ષણિક સ્ત્રોતો પૂરા પાડવા. લક્ષ્ય જૂથ ગ્રામીણ ક્ષેત્રના સ્કૂલ કોલેજના વિદ્યાર્થીઓને મુખ્ય સહાય, શૈક્ષણિક કીટ, અભ્યાસ સામગ્રી, ડિજિટલ સાધનો, વિત્તીય સહાય અને સ્પર્ધાત્મક પરીક્ષા માર્ગદર્શન. કાર્યાલય વિભાગ, શાળા વિભાગ અને સાક્ષરતા વિભાગ કર્ણાટક સરકાર. વિશેષતા ગરીબ અને પછાત વર્ગના વિદ્યાર્થીઓની પ્રાથમિકતા, ડિજિટલ લર્નિંગ પર ભાર. મંત્રાલય શાળા શિક્ષણ વિભાગ કર્ણાટક. ગ્રામીણ વિકાસ અને શિક્ષણ ગુણવત્તા સુધારા માટેનું પગલું. કયા કયા પ્રશ્નો પૂછે છે? કર્ણાટકની રાજધાની કઈ? કર્ણાટકના મુખ્યમંત્રી કોણ? કર્ણાટક રાજ્યપાલ કોણ? કર્ણાટક રાજ્યની સ્થાપના ક્યારે થઈ? કર્ણાટકની સત્તાવાર ભાષા કઈ છે? વિદ્યાર્થી સહાય યોજના જાહેર ક્યારે થઈ? આ યોજના કયા પ્રકારના વિદ્યાર્થીઓ માટે છે? આ હતા 21 ઓગસ્ટ 2026ના કરંટ અફેર અને તેના જવાબો અને મુખ્ય માહિતી. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો. ચેનલ પર નવા છો તો સબસ્ક્રાઇબ કરીને રાખજો, કારણ કે દરરોજ લોંગ વિડીયોમાં કરંટ અફેર્સ અને શોર્ટ વિડીયોમાં જનરલ નોલેજ લઈ અને આવતો રહું છું અને તમને અપડેટ કરતો રહું છું. આજ માટે આટલું જ. જય હિન્દ. વંદે માતરમ.